કીર્તિકા ઠંડી વાય તને હા ઠંડી મગલો ઠાર પડ્યો જો આખી રાતનો એમ 4 વાટી ગયા હવે કમ્પ્લીટ અને હવે જઈશું ઘરે આટલી 4 તો નાખી દીધી છે આ બાજુ નાખવાની બાકી છે બધું કૂવાનું કામ હતું બધું રેડી થઈ ગયું છે હવે આપણે જઈશું દહીંનું થઈ ગયું છે રેડી અને હવે આપણે જઈએ દળાવા મુકાભાઈ દહીંનું દળવાનું A few moments later. માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોની અંદર તો આજે મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણી જોગમાયા ઓફિશિયલ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું અભી મજા આયેગા ના ભીડો અને આપણે જવાનું છે આજે હવે સોહાની એમને સ્કૂલમાં ઉત્તરાયણ દિવસ ઉજવવાનો છે તો આપણે જઈશું અમને વહેલા મૂકવા માટે હજી મિત્રો આપણે ચા નાસ્તો કર્યો નથી અને હજી નાસ્તો કરવાનો બાકી છે તો આપણે પહેલાં નાસ્તો કરી લઈએ અને પછી જઈશું સોહાની એમના સ્કૂલમાં મૂકવા અને મસ્ત મજાની સવાર પડી ગઈ જોઈ લો તમે તો બધો તૈયાર થઈ ગયો કેવડા નાના પતંગ હા અને મોટો પતંગ બતાવજો હા સોહાની જો તું આમ પકડીને ઉભો રે ઓમ પતંગ પકડીને ઉભો રે ઓમ પતંગ પકડી ખરખા કરજે આ સાક્ષી ચગાવવાનો છે પતંગ નહીં હરખો પતંગ પકડીને ઉભો રે કીર્તિકા ઠંડી વાય તને હા ઠંડી લાગે ના લાગે હા કઈ ચાઇના ચાઇના નહીં એ તો ચાઇના દોરી ના લવાય ચાઇના દોરીથી ગળું કપાઈ જાય કોકનું ચાઇના દોરી લવાતી છે હા હા મુકેશજી વહેલા ટાટના તો જાઓ ગામમાં જાઓ કેમ મુકાભાઈ પોણી ચાલુ કરવાનું કહેવાય કેમ ના કરી દો 9 વાગે કાને મોકલું કે તા મમ્મી વિડીયો અમે જોવો જ છે રોજ હેડો 5 ને 6 કર્યા લે હેડો બે જો હેડો બાઇકમાં કેમ એ તો એવા તો હો એ તો ચકશે એ તો કોડીમાં જોવાના ના આવે ડાયરેક્ટ જ આવે 20 કોડી એમ નહીં આવે કોક લાભો તો કે રૂમાલ બુમાલ આ લુખવા સીટમાં ગયેલો ઠાર પડ્યો જો આખી રાતનો એમ આજ પતંગ ચગાવવાની ઉતરાણ છે નેહાળમાં હા ના આજ ઉતરાણ છે એમ ના નેહાળમાં ઉતરાણ મનાવવાની કાલ રજા ખરી કે એટલે છોકરાને જ બોલાવે એમ હવે લાવજે ઘેર જઈને ધોઈ દઈએ તો ચિંતા નથી કરતું હા તું નેહાળમાં ના લઈ જજે હો બાઇકમાં પડે તો હું વળતા આવો ને એટલે હું ઘેર લઈ જઈ ગયો એટલે હું ધોઈ દઈએ મમ્મી ના દે તો બાજુ ધોઈ દે આ રોજ ઉપાડવાનું કાઠું પડે મુકાભાઈ ના નહીં ખોલવાનું હજી 2 દાડા રે કાલ આ તક જોવા તે આ સિમેન્ટ લાવવાનો હારે લઈને આવશે એટલે ના નેચા બધું રહ્યું ને એ પૂરી દેવાનું તાણ અરે હવામાં તો જબર યુનિટ પડી જાય નેહાળમાં પતંગ ચગાવવાના આજ ઉતરાણ છે ને
અલે પેલી દંડી ચો પકડા વળી જા. આપણે પહોંચી ગયા છીએ સ્કૂલમાં. આવજો. ઠંડી ભાઈ હા આવજો. આપણે સોહાને એમને સ્કૂલમાંથી મૂકી ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને ચા નાસ્તો કરી અને હવે ડાયરેક્ટ આવી ગયા છીએ આપણે 4 વાળવા માટે. તો ગાઈસ જોઈ શકો છો 4 વાળવાનું ચાલુ છે. મૂકો ભાઈ 4 વાટી છે અને આપણે હવે આવી ગયા છીએ 4 વાટવા માટે. આ છે અમારું બલ્લુ. બલ્લુ જો બલ્લુ આમ તાકજે. બલ્લુ ને 2 અમે 4 વાટવા આવી ગયા મિત્રો. 4 વાટવા બલ્લુ ને 2 નહીં કોઈ 4 વાટવા ને કીજો ઓમ કર ઓમ ઓમ તાકીને કર ઓમ 4 વાટવા 4. બલ્લુ ગાય જમા છે 4 વાટવા બંને જણો આવી ગયો છીએ. લેહાડો ગાય આપણે 4 વાટી રહ્યા છીએ. 2 ટ્રેક્ટર ભરાઈ ગયો. 1 ટ્રેક્ટર આ રહીએ 1 ટ્રેક્ટર તો નાખ્યા જઈ અને જો હેઠ પેલાથી વાટતા તો હેઠ પેલા સુધી ગાય આપણે 4 વાટી રહ્યા હવે કમ્પ્લીટ. અને હવે જઈશું ઘરે. હજી તો ગાયને 4 નાખશો જઈ મુકેશજી જેટલા બધા ચડી જાય. તડકો જબરજસ્ત પડે શિયાળો છે ગાય. આજ તો છે મંગળવાર. આજ તો મંગળવાર થયો કે કાલ બુધવાર. કાલ ઉત્તરાયણ છે બુધવાર ની. કાલ તો બુધવારની ઉત્તરાયણ છે. બધા મિત્રોને ચાહક મિત્રોને એડવાન્સમાં હેપી ઉત્તરાયણ. બધાનો દિવસ શુભ રહે. અને મિત્રો ચાઇના દોરીથી થોડા સાવધાન રહેજો અને જીવજંતુ પશુ પક્ષીના માણસના બધાને થોડો બચાવજો. કારણ કે તમે જો ચાઇના દોરી વાપરો નહીં તો બીજા બધા પબ્લિકના અને ચાહક મિત્રોના બધાને થોડી સાવધાની રહે. પછી પક્ષીઓને એટલી સાવચેતી રહે. એના બદલે બધા મારા ચાહક મિત્રોને મારો નમ્ર વિનંતી છે કે તે બધા ચાઇના દોરીનો ઉપયોગ ઓછી કરજો. તો ગાઈસ આપણે હવે 4 વાટીને આવી ગયા છીએ ઘરે. અને ઘરે આવી અને 4 નાખવાનું ચાલુ છે. તો હવે 4 નાખાઈ દઈએ. પહેલી આટલી 4 તો નાખી દીધી છે. આ બાજુ નાખવાની બાકી છે. અને હવે પહેલા ગાય નાખી દઈએ 4 અને મળીએ મિત્રો ગાય બધી પછી. ગાય આપણા 4 નાખવાની નખાઈ ગઈ છે અને ગાયો બાંધવાની એ બાંધી દીધી છે. અને બધું કૂવાનું કામ હતું એ બધું રેડી થઈ ગયું છે. હવે આપણે જઈશું ઘરે. અને મિત્રો તમને ખબર છે કે વાગવામાં વાગી ગયા છે 1:45 પૂણા 2 થઈ ગયા છે. હજી હવે નવરા થયા છીએ અને હવે જઈએ છીએ ઘરે. કેમ કે ખાવાનું તો સવારે ખાઈ લીધું. હવે ખાવાનું છે ને 2 વાગે ઊંઘીએ અને મળીએ મિત્રો મોડા 4 વાગે જેવા. કારણ કે હવે વહેલા 3 વાગે વિડીયો એડિટિંગ કરવા માટે ઉઠ્યા હતા એટલા માટે ઊંઘવા મળ્યું નહીં. એટલે હવે ઊંઘી જઈએ તો 4 વાગે હવે ઉઠ્યો. તો મિત્રો આપણે બપોરે ગાયોને કમ્પ્લીટ 4 પૂરો કરી અને ઊંઘી ગયા હતા. અને આપણે ઉઠી ગયા છે હવે 5 વાગે. 5 વાગે ઉઠી અને ડાયરેક્ટ સીધા ગાયો દોવા માટે આવ્યા છીએ. તો ગાયો દોવાનું ભાઈએ તો ચાલુ કરી દીધું હતું પણ હવે આપણે મશીન પડાવીએ એ હાથે દોવો છે. અને સવારમાં આપણે 4 વાળતા હતા એટલે હાથે થોડું દાંતેડું વાગ્યું ફાવતું નહીં. ગાઈસ દેખાતું નહીં બ્લર થઈ જાય છે એના લીધે. 1 મિનિટ. હા ગાય જોઈ શકો તમે દાંતેડું વાગી હતું એના લીધે આપણને ગાય દો તો હાથે ફાવતું નહીં. હવે આપણે સીધા હાથેથી મશીનમાં ગાય દઈએ આપણે. અને પછી હજી કહો દહીંનું દળાવવા જવાનું. મળીએ મિત્રો હવે દહીંનું દળાવવા જઈને થાણા એટલી ગળા જેટલી ગાય દોવા એટલી દોઈ દઈએ
આપણે હવે તમને વાત કરી દીધી. કયું કરો એ નહીં આપવાનું. આપણે ગાય જઈએ છીએ દળાવવા માટે. તો દહીણું થઈ ગયું છે રેડી અને હવે આપણે જઈએ દળાવવા. તો ચમ બેઠા હોય કણે તો હવે આપણે જો પપ્પા હવે આપણે જો ગામમાં હું એકલો જો તમે નહીં જતો. હું તો દળાવવા જાઉં. આપણે આવી ગયા છે મુકેશભાઈની ઘંટી. મુકાભાઈ દહીણું દળવાનું કેટલી વાર થાકી જો. આજ તો ઘણા દાડે મુકાભાઈ ઘંટી આયા. આપણા ગામમાં ગયા હતા દહીણું દળાવા. તો દહીણું દળાય અને હવે ઘરે આવી ગયા છીએ. તો હવે જઈએ નાહવા અને નાહવા માટે રેડી થઈ ગયા છીએ. તો હવે જઈશું નાહવા. ચલો ગાઈઝ આપણે નાહવાનું તો નહીં રહ્યા. નહીં તો એને ફ્રેશ થઈ અને હવે જમવા માટે બેસી ગયા છીએ. તો જમવામાં બનાવી છે દાળ, આ બાજુ બાજરીના રોટલા, આમાં છે છાશ, આમાં છે ડુંગળી, આવી ગઈ છે બલ્લુ. માતાજી અને બલ્લુ તો બાલ કને કાપે ક્યાં પપ્પા એ ના આવડે હારા કાપે. એ જ આપણે જમવાનું જમી રહ્યા ને હવે આવી ગયા છીએ ઊંઘવા માટે. અને આપણે હવે પથારી કમ્પ્લીટ કરી દીધી છે. જો ગાઈસ 2 મોચા વસાઈ દીધા છે. અને ગાઈસ હવે આપણે હવે ઊંઘવાનું કરીએ. તો આપણી ચેનલ ના શાંતિ રાખજો એક જ મિનિટ. તો ગાઈઝ આપણે આટલા વિડીયોને એન્ડ આપીશું. તો આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કોઈને હજી સુધી આપણને સબસ્ક્રાઈબ ના કર્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો. તમારો ભાઈ અવનવા વિડીયો લાવતો રહે. જય માતાજી.